સ્વાધ્યાય 1.4 એમાં દાખલા નંબર 5 એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણો. જો દાખલામાં સ્પષ્ટ એવું કીધું છે કુલ ખર્ચે પણ ગણવાનું છે અને બીજી પદ્ધતિ કીધી છે કૌટુંબિક બજેટની રીતે. એટલે અહીંયા એનો મતલબ એ કે બંને પદ્ધતિ આપણે આપણો દાખલો ગણવાનો થશે. હવે એમાં આપ્યું છે પહેલા તો વસ્તુ સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય. એમના પછી એકમમાં નંગ, મીટર અને મીટર. એમના પછી વર્ષ 2010 અને 2014 એટલે 2010 છે આધાર વર્ષ થશે એટલે એને સંકેતમાં 0 વડે દર્શાવાશે. 2014 એ નજીકનું થશે એટલે ચાલુ વર્ષને આપણે 1 વડે દર્શાવાશે. અહીંયા જથ્થો છે, જથ્થાને આપણે Q વડે, ભાવ આપ્યો છે એટલે P વડે, ભાવ આપ્યો છે એટલે P વડે દર્શાવાશે. તો આપણે અહીંયા સૌપ્રથમ જથ્થામાં કોઈ એકમ અહીંયા આપેલો નથી એટલે અહીંયા આપણે એકમમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એનો મતલબ એવો થયો કે કોષ્ટક આપણે જે આપ્યું છે ગણતરી કરીને તૈયાર આપેલું છે, એકમમાં ફેરવીને આપેલું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જે કોષ્ટકને અહીંયા આડું આપેલું છે ને એ કોષ્ટકને હવે આપણે બોર્ડમાં ઊભા કોષ્ટકમાં ડાયરેક્ટ દર્શાવી અને દાખલો ગણીએ. બરોબર છે? તો ધ્યાનથી જોશું કે કઈ રીતે દાખલો થશે. તો બોર્ડ ઉપર દરેક વિદ્યાર્થીઓને ધ્યાનથી નજર રાખીને શીખીએ કે દાખલો કઈ રીતે થશે. આપણે જેમ સવાલની અંદર જે ગણતરીઓ કરીને જોઈએ તો જે કોષ્ટક આપણું આડું એ કોષ્ટકને આપણે ઊભા કોષ્ટકમાં દર્શાવી અને આપણે નીચે મુજબનું કોષ્ટકને આપણે દર્શાવી શકાય. એની અંદર જોઈએ સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 5. એમાં જે આપણે આડા કોષ્ટકમાં વસ્તુ આવી તેને આપણે ઊભા કોષ્ટકમાં દર્શાવીએ. સાડી, ધોતી, શર્ટિંગ, અન્ય અને કુલ. એના પછી આપણે એકમ દર્શાવીએ નંગ, મીટર અને મીટર. એમની પછી આપણે બે વર્ષ આપેલા, એક છે વર્ષ 2010 અને 2014. વર્ષ 2010 એ આપણું યુદ્ધનું વર્ષ કહેવાય એટલે એને આપણે નજીકના વર્ષને આપણે સંકેતમાં અને દૂરના વર્ષને જે આપણે સંકેતમાં દર્શાવીએ એ પ્રમાણે દર્શાવીએ. 2010 નું દૂરનું વર્ષ એટલે એને આધાર વર્ષ તરીકે દર્શાવાય. આધાર વર્ષ એટલે 0 કહેવાય. હવે એ દાખલાની અંદર તમને જથ્થો અને ભાવ કન્ટિન્યુ આપ્યા છે આપણે જોયું પ્રમાણે એટલે Q0 અને P0. એ રીતે 2014 એ આપણું ચાલુ વર્ષ કહેવાશે. ચાલુ વર્ષનો મતલબ એવો થશે કે આ જે વર્ષ આપ્યો છે એને આપણે નજીકનું વર્ષ એટલે કે સંકેતમાં 1 વડે દર્શાવે અને એમનો ભાવ આપ્યો છે એટલે P1 વડે સંકેત આપણે દર્શાવેલા છે એ પ્રમાણે. તો એ આડા કોષ્ટકને આપણે સૌપ્રથમ ઊભા કોષ્ટકમાં દર્શાવીએ અને આપણે સૂત્રની અંદર જે માહિતીઓ જોઈએ છે એને આપણે શોધીએ. તો સૌપ્રથમ આપણે સવાલની અંદર એવું કીધું છે કે દાખલો કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે તમારે ગણવાનું છે. તો કુલ ખર્ચની રીતે આપણે દાખલો કરો તો કુલ ખર્ચનું સૂત્ર થશે કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આના ઉપરથી આપણે જે વસ્તુઓ ઘટે છે એને પહેલા આપણે સૌપ્રથમ શોધવી પડે. એ વસ્તુઓ આપણે મળી જશે પછી સૂત્રમાં કિંમતો મૂકીને આપણે ક્રમશઃ ગણતરીઓ કરતા જઈશું. તો સૌપ્રથમ આપણે દાખલાની અંદર P1 અને Q0 બંનેનો ગુણાકાર કરવો પડે. એક કોલમ બંને તૈયાર આવી છે P1 અને Q0. આ બંને કિંમતોનો ગુણાકાર કરી અને કેલ્સીનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે અને એને આપણે અહીંયા દર્શાવતા છીએ. તો સૌપ્રથમ 5 ગુણ્યા 400 કરીએ એટલે 2000. 8 ગુણ્યા 100 કરીએ એટલે 800. 20 ગુણ્યા 38 કરીએ એટલે 760. 15 ગુણ્યા 33.8 કરીએ એટલે 357. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અને એમના સરવાળાની આપણે જરૂર પડે છે કેમ કે અહીંયા આપણને સિગ્મા આપેલો છે એટલે એમનો આપણે સરવાળો કરશું. એ પણ તમારી કેલ્સીમાં જીનો ઉપયોગ કરીને સીધે સીધો આવડે છે. બરાબર છે? એ રીતે આપણે ઉપયોગ કરશું. તો એમનો સરવાળો આવે છે 39.17. તો હવે એ જ રીતે હવે આપણે દાખલામાં છેદમાં જોઈએ છે P0 Q0. તો અહીંયા તમને P0 અને Q0 આપેલા છે. P0 Q0 એનો બંનેનો ગુણાકાર કરીએ. P0 અને Q0 ક્રમશઃ ગુણાકાર કરતા જઈએ તો કે 5 ગુણ્યા 300 કરીએ એટલે 1500. એ જ રીતે 8 ગુણ્યા 70 કરીએ 560. 20 ગુણ્યા 32.4 કરીએ એટલે 648. એ જ રીતે વસ્તુ અન્ય માટે જોશું 15 ગુણ્યા 20.9 કરીએ એટલે કે 313.5. અને એમનો આપણે શું કરવો પડશે સરવાળો. એટલે આ કઈ કિંમતનો કેલ્સીનો ઉપયોગ કરીને સરવાળો કરવાનો છે એટલે 30
21.5 મળે છે। તો આ બંને જે સરવાળાની કિંમતો આપણે જે મળે છે તેને હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈશું એટલે આપણો ક્રમશઃ જે જવાબ શોધવાનો છે એ જવાબ આપણને મળી જશે। ચાલો ક્રમશઃ કિંમતો આપણે બંને મૂકતા જઈશું। તો કે સિગ્મા P1 Q0 આપણે કિંમતનો સરવાળો કેટલો આવ્યો છે 3970 છેદમાં P0 Q0 એમનો સરવાળો P0 Q0 નો સરવાળો કેટલો આવ્યો છે તો કે સરવાળો છે 30 સોરી મને ભૂલ છે 21.5 તો કે 21.5 ગુણ્યા કેટલા કરીશું 100 બરોબર છે એટલે આપણો કુલ ખર્ચની જે આપણો જવાબ આવશે 129.64 આને કહેવાય છે કુલ ખર્ચની રીતે સૂચકાંક બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એના પછીનો બીજો સવાલ હતો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કૌટુંબિક અંદાજપત્રની રીતે શોધો। તો હવે આપણે કૌટુંબિક અંદાજપત્રનું પહેલા સૂત્ર લખીએ। એનું સૂત્ર થશે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W। હવે સિગ્મા IW એટલે પહેલા તો આપણી પાસે I હોવો જોઈએ અને W હોવો જોઈએ। તો અહીંયા આપણે ખબર છે કે W બરાબર P0 Q0 જે તમને મેં રકમમાં સમજાવ્યું છે એ પ્રમાણે P0 અને Q0 નો ગુણાકાર કરીશું તો શું મળી જશે W મળી જશે। અને I નો મતલબ છે સૂચકાંક I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100। P1 ની કોલમ પણ તૈયાર છે P0 ની કોલમ પણ તૈયાર છે એનો ગુણાકાર કરી અને આપણે I શોધી અને પછી I અને W નો ગુણાકાર કરવાનો। W ની કોલમ આપણે ઓલરેડી શોધી છે તો બીજી વાર આપણે તૈયાર કરતા નથી માત્ર I શોધીએ અને I અને W નો ગુણાકાર કરીને સૂત્રમાં આપણે કિંમતો ક્રમશઃ મૂકતા જઈએ। તો સૌપ્રથમ અહીંયા I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 ખાસ ધ્યાન આપજો પોઈન્ટ પછીના આંકડાઓ લેવાની ભૂલ થવી જોઈએ નહીં। સૌપ્રથમ આ ગણતરીઓ તમારે દર્શાવવાની ડાયરેક્ટ કેલ્સીનો ઉપયોગ કરી અને તમારે જવાબ લખવાનો છે। બોર્ડની અંદર આ સવાલ 3 ભાગમાં પૂછાય તો પણ તમારે ગણતરી આ રીતે જ કરવાની છે। ગણતરીની અંદર ક્યાંય પણ ભૂલ થવી જોઈએ નહીં। ચલો તો P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કેલ્સીનો ઉપયોગ કરીને કરતા જઈએ તો કે P1 400 P0 300 400 ના છેદમાં 3 ગુણ્યા 100 કરીએ એટલે 133.3 એ જ રીતે 100 ના છેદમાં 70 ગુણ્યા કેટલા કરીશું 100 કરીએ 142.9 એ જ રીતે હવે આપણે અન્ય વસ્તુ માટે કરીશું ધારીશું 38 છેદમાં 32.4 ગુણ્યા 100 કરીએ 117.3 અને વસ્તુ છેલ્લી આવી છે 23.8 છેદમાં 20.9 ગુણ્યા 100 કરીએ એટલે 113.9 અહીંયા આપણે દાખલામાં I નો સરવાળો કોઈ જગ્યાએ જરૂર નથી એના સરવાળાને કરવાનો નથી। હવે આપણે જોઈએ છે I અને W બંનેનો ગુણાકાર I પણ તૈયાર આવેલો છે W પણ તૈયાર આવેલો છે તો હવે બંનેનો ગુણાકાર કરી અને ક્રમશઃ કિંમતો આપણે લખતા જશું જેથી કરીને આપણો જવાબ ખોટો પડશે નહીં। ચલો I અને W નો ગુણાકાર I અને W 133.3 ગુણ્યા 1500 કરીએ એટલે 1999.50 એનો ગુણાકાર હશે। દરેક આંકડાઓ ધ્યાનથી જોશો અને એક પણ આંકડો રહી જવો જોઈએ નહીં તો દાખલામાં જવાબ આવશે નહીં। એમના પછીનો ગુણાકાર કરીએ 560 ગુણ્યા 142.9 એટલે 80024 એ જ રીતે શટિંગ માટેની ગણતરીઓ કરીએ તો 117.3 ગુણ્યા 648 કરીએ એટલે આપણો જવાબ આવે છે 760 10.4 પોઈન્ટ પછીના મેક્સિમમ બે આંકડાઓ લેવાના બે નો આવે એક લેવાનો પણ બે કરતા વધારે હોય તો આપણે કેટલા આંકડાઓ લેવાના છે મેક્સિમમ બે આંકડાઓની ગણતરીઓ કરવાની છે। એ જ રીતે 113.9 ગુણ્યા 313.5 બંનેનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 35 70 7.65 અહીંયા હવે આપણે સિગ્માના બધાનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે। સરવાળો કરીને દરેક કિંમતોની આપણે કિંમતો મૂકીશું અને એનો સરવાળો કેલ્સીનો ઉપયોગ કરશું એટલે આવશે 39 16 92.05 આ અંકોમાં બધા પોઈન્ટ પછીના બે આંકડાઓ મેક્સિમમ લઈ અને ગણતરીઓ કરવાની એમને હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈશું અને સિગ્મા IW અને I અને W નો જે ગુણાકાર કરેલો છે સરવાળો છે તે 39 16 92.05 અને સિગ્મા W એટલે W નો સરવાળો W એટલે P0 Q0 એનો સરવાળો
30 21.5 કરીએ તો અહીંયા આપણે ભાગાકાર કરીશું એટલે આપણો જવાબ આવવો જોઈએ 129.64. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો કૌટુંબિક અંદાજપત્રની રીતમાં જ્યારે દાખલામાં આધાર વર્ષનો જથ્થો એટલે Q0 આપેલો હોય અને કૌટુંબિક અંદાજપત્ર એટલે બંને પદ્ધતિએ જ્યારે દાખલો કરતા હોઈએ ત્યારે બંને દાખલાઓના જવાબો એક જ સરખા આવવા જોઈએ. પોઈન્ટમાં પણ તફાવત આવવો જોઈએ નહીં. જો આ રીતે બંનેના જવાબ એક જ સરખા આવશે તો જ તમારે દાખલો સાચો ગણાશે. બરોબર છે. વિભાગ F માં દાખલા નંબર 5 નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે, જો અહીંયા પણ તમને દાખલામાં સ્પષ્ટ એવું કીધું છે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015 નું સૂચકાંક ગણો અને બંને સૂચકાંક સમાન છે કે નહીં તે તમે જણાવો. એટલે એનો મતલબ કે બંનેના સૂચકાંકની બંને પદ્ધતિ દાખલો કરવાનો છે અને બંનેના સૂચકાંકની આપણે અહીંયા સરખામણી કરવાની થશે. હવે દાખલાની અંદર ધ્યાન આપજો ખાસ. હવે રકમ આપી છે એની અંદર સુધારો કરીએ. પહેલા આપ્યું છે વસ્તુ, પછી આપ્યો છે એકમ 2013 અને 2015. હવે અહીંયા આપ્યો છે 2013 એટલે એનો મતલબ કે આ બંને આધાર વર્ષ થશે કેમ કે આ દૂરના વર્ષ છે. 2015 એ નજીકનું વર્ષ થાય એટલે ચાલુ વર્ષ એટલે એને સંકેતમાં 1 વડે દર્શાવાય. વપરાશ છે એટલે એને Q વડે, ભાવ છે એટલે P વડે અને આ પણ ભાવ છે એટલે P વડે દર્શાવાશે. સૌપ્રથમ આપણે સંકેતો જોઈ લીધા. હવે એમના પછી હવે વસ્તુની ક્રમશઃ કિંમતોની ગણતરીઓ કરતા જશું અને ધ્યાનથી કોષ્ટકની અંદર જોતા જશું કે કઈ રીતે આપણે કરીએ છીએ. પહેલા આપ્યું છે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી. એના પછી તમને એ દાખલાની અંદર આપ્યું છે એકમ. હવે એકમની અંદર અહીંયા ક્વિન્ટલ અને અહીંયા જથ્થાની અંદર પણ જો તમને એકમ આપેલા છે એનો મતલબ એવો થશે અગાઉ જે આપણે 3 નોંધનો ઉપયોગ કરી અને સુધારો કરતા હતા એ જ સુધારો હવે આપણે અહીંયા પાછો કરવો પડશે. તો ધ્યાનથી જોશું એકમમાં ક્વિન્ટલ, અહીંયા કિલોગ્રામ. તો ક્વિન્ટલ ક્યારે એકમમાં વજનનું હોઈ શકે નહીં, તો એની જગ્યાએ આપણે કેટલા લખવાના છે 100 કિલોગ્રામ. એ જ રીતે અહીંયા લખ્યું છે 40 કિલોગ્રામ એટલે એકમ બંનેના સરખા છે. અહીંયા પણ કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, અહીંયા પણ એકમ સરખા, કિલોગ્રામ અને કિલોગ્રામ, અહીંયા પણ એકમો સરખા, કિલોગ્રામ અહીંયા પણ એકમ સરખા અને ઘી માટે પણ કિલોગ્રામ અને કિલોગ્રામ એકમો સરખા છે. એમના પછીની બીજી નોંધ હતી એકમનો અંક 1 હોવો જોઈએ. અહીંયા 1 લાવવા માટે કેટલા વડે ભાગાકાર કરવા પડે 100 વડે. અહીંયા 1 લાવવા માટે કેટલા વડે ભાગાકાર કરવા પડે 20 વડે. અહીંયા 1 જ છે, અહીંયા પણ 1 છે. અહીંયા 1 લાવવા માટે કેટલા વડે ભાગાકાર કરવા પડે 20 વડે ભાગાકાર કરવા પડશે. તો એનો મતલબ કે આ ત્રણે ત્રણ વસ્તુને જો તમે ભાગાકાર કરશો એટલે એકમનો અંક કેટલો થઈ જશે 1. અને બીજી નોંધ હતી એકમનો અંક 1 હોવો જોઈએ. તો અહીંયા એકમનો અંક 1 થઈ જશે. એમના પછી જેટલો એકમમાં ફેરફાર એટલો જ બંને ભાવમાં ફેરફાર. ત્રીજી નોંધ અહીંયા 100 વડે ભાગાકાર કર્યો છે તો અહીંયા પણ 100, અહીંયા પણ 100 વડે. અહીંયા 20 વડે કર્યો છે અને અહીંયા પણ 20 અને અહીંયા પણ 20 વડે ભાગાકાર. અહીંયા 20 વડે કર્યો છે એટલે અહીંયા પણ 20 વડે ભાગાકાર અને અહીંયા પણ તમારે 20 વડે ભાગાકાર કરવાનો છે. તો તેના પરથી આપણે નવી કિંમતોનો ભાગાકાર કર્યા પછીની કિંમતો લખતા જશું. 1800 ભાગ્યા 100 એટલે 18, 2400 ભાગ્યા 100 એટલે 24, 700 ભાગ્યા 20 કરીએ એટલે જવાબ આવે છે 35, 800 ભાગ્યા 20 કરીએ એટલે આવે છે 40, 2000 ભાગ્યા 20 કરીએ એટલે જવાબ આવે છે આપણો 100, 2400 ભાગ્યા 20 કરીએ એટલે આપણો જવાબ આવે છે 120. તો આ જે સુધારા કર્યા છે એ સુધારા સાથેનું જ કોષ્ટક હવે આપણે બોર્ડ ઉપર ઉતારીશું અને બોર્ડ ઉપરથી હવે આ દાખલો કઈ રીતે ગણાશે એની અંદર ધ્યાન આપશો અને એની સરખામણી પણ અહીંયા આપણે કરીશું. તો બોર્ડ ઉપર દરેક વિદ્યાર્થીનું હવે ધ્યાન. જેમ આપણે જોયું તે પ્રમાણે કોષ્ટકમાં આપણે ડાયરેક્ટ જ આપણે સરળમાં સુધારો કર્યો છે. એ સુધારો કર્યા પછી જે તમને નવું કોષ્ટક મળે છે એ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે હવે નવો દાખલો બનાવવાનો છે. ધ્યાનથી જોશું કે આપણે એકમ પરિવર્તન આપણે અગાઉ પણ શીખવાડ્યું છે, છતાં પણ મેં તમને દાખલાની રકમમાંથી તમને સારી શીખવાડી દીધું છે. એ સુધારો થયા પછીનું આપણું આ કોષ્ટક આ રીતનું થશે. સ્વાધ્યાયમાં વિભાગ 8 માં દાખલા નંબર 5 એમાં પહેલા આવશે વસ્તુ ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ, ઘી અને કુલ. એની બાજુમાં એકમમાં આપણે સુધારો કર્યો છે. એ સુધારા પછીની કિંમતો લખવાની છે 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ. એમના પછીનો વર્ષ આપ્યો 2013 અને પછી 2015. જથ્થો, ભાવ અને ભાવ તેના ઉપરથી આ આધાર વર્ષને સંકેતમાં 0 વડે જે આપણે દર્શાવ્યું છે જે આપણે તમને ગણતરીમાં શીખવાડ્યું. બરોબર છે. સવારના રકમમાં સુધારો કરાયો એ પ્રમાણે
સૌપ્રથમ Q0 P0 અને P1 એ પ્રમાણે શોધીને નવું કોષ્ટક આપણે જે સુધારા પછીનું જે કોષ્ટક આપ્યું છે એ જ ડાયરેક્ટ આપણે અહીં દર્શાવેલું છે. તો એમના પરથી હવે આપણો સવાલ હતો દાખલાની અંદર કે 2015 નો કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્ર રીતે સૂચકાંક શોધો અને પછી બંનેને સરખાવો. હવે પહેલા તો સૌપ્રથમ બંનેના સૂચકાંક ક્રમશઃ આપણે શોધવા પડે. તો એમાં સૌપ્રથમ આપણે પહેલા શોધીએ કુલ ખર્ચની રીતે સૂચકાંક. કુલ ખર્ચની રીતે સૂચકાંકનું સૂત્ર છે I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે કિંમતો શોધવાની છે. જેમ અગાઉનો દાખલો કર્યો એ જ પ્રમાણે P1 અને Q0 નો ગુણાકાર કરીએ તો P1 ની કોલમ આ છે અને Q0 ની કોલમ આ છે. બંનેનો આપણે ક્રમશઃ ગુણાકાર કરતા જવા માટે દાખલાઓ ગણતા છીએ. તો કે 100 ગુણ્યા 24 એટલે કે 2400 40 ગુણ્યા 40 કરીએ એટલે 1600 40 ગુણ્યા 36 કરીએ એટલે 1440 60 ગુણ્યા 120 કરીએ એટલે 7200 40 ગુણ્યા 120 કરીએ એટલે 4800 36 ગુણ્યા 480 કરીએ એટલે 17280 અને એમનો સરવાળો બરોબર છે તો કે 34 720 એમનો સરવાળો કરવાનો છે બરોબર છે. આ આપણે શોધો P1 અને Q0 ની કિંમત શોધી. હવે આપણે દાખલાની અંદર જોઈએ છે P0 Q0 ની કિંમતનો ગુણાકાર કરતા છે. અહીંયા પણ ક્રમશઃ આપેલું છે બરોબર છે. એનો ગુણાકાર કરી અને દરેક કિંમતો લખતા છે. 100 ગુણ્યા 18 1800 40 ગુણ્યા 35 1400 40 ગુણ્યા 30 1200 60 ગુણ્યા 108 6480 40 ગુણ્યા 100 એટલે 4000 36 ગુણ્યા 40 એટલે 14400 અને એમનો સરવાળો કરીને લખવાનો છે. એમનો સરવાળો આવે છે 29280. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરવાળા કરવામાં ભૂલ થવી જોઈએ નહીં. સરવાળો આપવામાં આવે છે 2980. આ સરવાળાની કિંમતો જે આપણે મળે એના પરથી આપણે કોષ્ટકમાં સૌપ્રથમ P1 Q0 P0 Q0 આપણે કુલ ખર્ચના સૂત્રમાં કિંમતો મૂકી દઈશું એટલે આપણે આપણો જવાબ આવતો હશે. તો અહીંયા આપણે આપ્યું છે P1 Q0 નો ગુણાકાર. P1 આપણી પાસે અને Q0 એમનો સરવાળો છે 34720. એના છેદમાં P0 Q0 નો સરવાળો P0 અને Q0 એમનો સરવાળો પાછો 29280 અને એને ગુણ્યા કેટલા કરવાના છે 100 કરવાનો છે. અને એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ હવે આપણે કેલ્ક્યુલેશન ઉપયોગ ડાયરેક્ટ જવાબ લખવાનો છે. પોઈન્ટ પછીના બે અંકો લઈને કરવાના છે. 34720 ભાગ્યા 29280 ગુણ્યા 100 કરીએ 118.58 જવાબ આવે છે 118.58. આને કહેવાય છે કુલ ખર્ચની રીતે સૂચકાંક બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે કીધું છે કે કૌટુંબિક અંદાજપત્ર રીતે સૂચકાંક શોધીને પછી બંનેની સરખામણી કરો. તો સૌપ્રથમ હવે આપણે એમ આપીશું કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક. એમનું સૂત્ર થશે I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. એટલે આપણે સૌપ્રથમ I પણ જોઈએ અને W ઓલરેડી આપણે ખબર છે કે W બરાબર શું થશે P0 Q0. એટલે આને આપણે ફરીથી ગણતરી કરીશું નહીં. આ જ ગણતરીમાં ડાયરેક્ટ લઈને આપી દઈશું W, જેથી કરીને એક કોલમ ઓછી તૈયાર કરવી પડે. એમના પછી જોઈએ છે I એટલે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 એટલે એને કહેવાય સૂચકાંક. હવે I માં P1 અને P0 બંને તૈયાર કર્યા છે. એમનો ઉપયોગ કરીને ગણતરી કોઈ દર્શાવવાની નથી, માત્ર સીધા જે જવાબ આવે કેલ્સીમાં એ જવાબો જ અહીંયા ક્રમશઃ લખેલા જવાના છે. તો P1 કેટલો છે 24 અને P0 કેટલા છે 18 એટલે 24 ના છેદમાં 18 ગુણ્યા 100 કરીએ એટલે 133.33. પોઈન્ટ પછીના બે અંકો આવશે 33 આવશે. કેટલા અંકો લેવાના છે? બે અંકો લઈને આપણે આપણો દાખલો ગણવાનો છે. એમના પછી હું જોઈએ એટલે 40 ગુણ્યા 35 ગુણ્યા 100 કરીએ 114.29. એ જ રીતે 36 ના છેદમાં 30 ગુણ્યા 100 કરીએ એટલે 120
એમના પછી આપણે ઉપયોગ કરીને કરીએ તો 120 ભાગ્યા 108 ગુણ્યા 100 કરીએ એટલે 111.11 એમના પછીનો ઉપયોગ કરીએ તો 120 ભાગ્યા 100 ગુણ્યા 100 કરીએ એટલે 120 એ જ રીતે વસ્તુ ઘી માટે જોઈએ તો કે 480 ભાગ્યા 400 ગુણ્યા 100 કરીએ એટલે જવાબ આવે છે 120 એમના સરવાળાની આપણે કોઈ જગ્યાએ જરૂર નથી એમના પછી આપણે આપ્યું છે I અને W નો ગુણાકાર I પણ તૈયાર છે ને W પણ તૈયાર છે હવે આ ગણતરી કરો ત્યારે ધ્યાન આપશો બરોબર એટલે આંકડાઓ ખૂબ જ મોટા આવશે અને ગણતરી કરો ત્યારે જે કરવા કહું છું ખાસ ધ્યાન આપશો એટલે દાખલાઓ કરવાની શક્યતા છે ચલો સૌપ્રથમ I અને W નો ગુણાકાર કરીએ એટલે 1800 ગુણ્યા 133.33 એટલે 23 99 94 પોઈન્ટ આપ્યા હોય તો પોઈન્ટ પછીના બે અંકો આપણે મેક્સિમમ લેવાના એમના પછીનો ગુણાકાર કરીએ 1400 ગુણ્યા 114.29 કરીએ એટલે 16,006 એટલે એનો મતલબ થશે 1,60,006 એના પછીનો ઉપયોગ ગુણાકાર કરીએ તો 6480 ગુણ્યા 111.11 એટલે કે 71 ફરી મારી ભૂલ છે અહીંયા આપણે ગણતરીની અંદર 1200 ગુણ્યા 120 કરવાનો છે પછી એનો જવાબ મેળવીએ 1200 ગુણ્યા 120 એટલે કે 14,4000 બરોબર છે અથવા 1,44,000 એ જ રીતે 6480 ગુણ્યા 111 કરીએ એટલે 71 પોઈન્ટ પછીના બે અંકો લેવાના મેક્સિમમ આપેલા હોય તો નહીંતર તમારે ધ્યાનમાં લેવાના નથી બરોબર છે વિદ્યાર્થીઓ એટલે 71 92.8 એમના પછી અહીંયા આપણે આપ્યો છે 4000 ગુણ્યા 120 એટલે 4,80,000 અને એમના પછી 14400 ગુણ્યા 120 કરો એટલે 17,28,000 આપણા આંકડાઓ છે એમનો સરવાળાની અંદર ધ્યાન આપજો એક પણ આંકડાઓ આડાવાળા થવા જોઈએ નહીં એમનો સરવાળો થશે 34,71,992.8 દરેક આંકડાઓ લખવામાં ખાસ ધ્યાન આપજો આંકડાઓમાં ભૂલ પડવી જોઈએ નહીં એ કિંમતો જે મળી છે એને હવે આપણે સૂત્રની અંદર ક્રમશઃ કિંમતો મૂકીએ સિગ્મા I W આ અને W નો જે સરવાળો કરેલો છે એ આપણે જે મળ્યો છે તે 34,71,992.8 એમના છેદમાં W નો સરવાળો એટલે કે W નો સરવાળો કેટલો આવ્યો છે તો 29,280 હવે કેલ્સીનો ઉપયોગ કરીને પોઈન્ટ પછીના બે અંકો લઈશું 34,71,992.8 ભાગ્યા 29,280 કરીએ અને 118.58 આ આપણો કૌટુંબિક અંદાજપત્રીય સૂચકાંક આવશે અહીંયા આપણો સવાલ એવો પૂછ્યો કે બંનેના જે જવાબ આવે એની સરખામણી કરો બંનેના સૂચકાંકની સરખામણી કરો ચલો કુલ ખર્ચની રીતે જવાબ પણ આપણો કેટલો આવ્યો છે 118.57 અને કૌટુંબિક અંદાજપત્રીય પણ જવાબ કેટલો આવ્યો છે 118.57 બંને જવાબો કેવા આવે છે સરખા તો નીચે તમારે સ્ટાર કરીને તમારે એનો જવાબ લખવો પડે અર્થઘટન લખવું પડે કે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર ની રીતે મેળવેલ સૂચકાંક સમાન મળે છે ખાસ આ દાખલો તમારે ફરજિયાત વ્યવસ્થિત જોવાનો છે બોર્ડની અંદર આ દાખલો 3 માર્ક્સમાં પૂછાશે 12માની અંદર આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય બંને પદ્ધતિઓની સરખામણી કરવાની હોય ત્યારે પણ ત્યારે ધ્યાન આપજો કે બંને પદ્ધતિના જવાબો હંમેશા એક જ સરખા આવવા જોઈએ તો જ તમારો દાખલો દરેક વિદ્યાર્થીઓએ આ દાખલાઓ થઈ જાય એટલે બંને દાખલાઓ અને ઉદાહરણ નંબર 18 એટલે 3 દાખલાઓ દરેક વિદ્યાર્થીઓ જાતે ગણવાના છે અને એમના ગણેલા ફોટાઓ વોટ્સઅપમાં દરેક વિદ્યાર્થીઓ ફરજિયાત મોકલવાના છે।